છોટાઉદેપુર જિલ્લામાં દિવસે ને દિવસે શિક્ષણનું સ્તર નીચે જઈ રહ્યું છે, જેનું કારણ શિક્ષણમાં અવ્યવસ્થા જોવાઈ રહી છે। કેટલાક શાળામાં શિક્ષકોની ઘટ છે, જેને લઈને બાળકોને પાયાનું શિક્ષણ નથી મળતું। આજે એ સ્થિતિ એવી છે કે બાળકોને 1 થી 100 આંકડા પણ નથી આવડતા। જો આ સ્થિતિ રહેશે તો કેમ કરીને ભણશે ગુજરાત? છોટાઉદેપુર જિલ્લામાં 1700 જેટલા શિક્ષકોની ઘટ છે, જે બાબતે સંખેડાના ધારાસભ્ય અભયસિંહ તડવીએ શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો છે। કેટલીક શાળાઓ તો 0 શિક્ષકથી ચાલે છે। આ એ શાળામાં અન્ય શાળાના શિક્ષકો બાળકોને અભ્યાસ કરાવવા માટે આવે છે, જે શિક્ષક આવે છે તેની શાળાના બાળકો પણ શિક્ષણથી વંચિત રહી જાય છે। આવી જ એક 0 શિક્ષકવાળી શાળાની સ્થિતિ જોવા અમારી ટીમ ત્યાં પહોંચી હતી। નસવાડી તાલુકાના ચામેઠા ગામની શાળા અતિ પૌરાણિક છે। પતરા જર્જરિત બન્યા છે, દિવાલો પર તિરાડો પડી ગઈ છે, કમ્પાઉન્ડની દિવાલો પડું થઈ રહી છે, કેટલીક તો પડી પણ ગઈ છે। દિવાલોમાં પડેલા ગાબડામાંથી કેટલાક બાળકો પસાર થતા હોય તેવું પણ જોવાય છે। બાળકો સ્કૂલની સફાઈ કરતા પણ જોવાયા છે। બાળકોને પીવાના પાણીની પણ વ્યવસ્થા નથી, શૌચાલયની પણ વ્યવસ્થા નથી। આ સ્થિતિને લઈને સીધી બાળકોના શિક્ષણ પર અસર થઈ રહી છે। શિક્ષણ કાર્યના અભાવ હોવાનું વાલીઓનું કહેવું છે। હાલ તો કેટલાક વાલીઓ તેમના બાળકોને જીવનું જોખમ પણ ખેડવી રહ્યા છે। સાથે સાથે તેમનું એવું પણ કહેવું છે કે જર્જરિત શાળાને લઈ કોઈ દુર્ઘટના ઘટશે તો જવાબદાર કોણ? હાલ ચોમાસામાં શાળામાં દિવસે ને દિવસે સંખ્યા ઘટી રહી છે। શાળામાં જ શાળાના હોવા છતાં વાલીઓ અન્ય શાળામાં બાળકોને અભ્યાસ માટે મોકલી રહ્યા છે। આ સ્થિતિ જિલ્લાના મોટાભાગની શાળાની છે। જિલ્લામાં 0 શિક્ષણવાળી 9 જેટલી શાળા આવેલી છે, તે કેટલી શાળામાં શિક્ષકોની ઘટ જોવાઈ રહી છે। નસવાડી તાલુકામાં જ 9 શાળા 0 શિક્ષકથી ચાલે છે, તો 147 શાળા એક જ શિક્ષકથી ચાલે છે। જે શાળાઓમાં શિક્ષકોની ઘટ છે તેમાં અગ્રિમતાથી શિક્ષકોની ભરતી કરવામાં આવશે। આપણે ચામેટા નૈવસ્થાની પ્રાથમિક શાળા છે। આમાં 2 વર્ષથી કાયમી શિક્ષક નથી અને છોકરોને કંઈ શિક્ષણ નહીં મળતું। આમાં છોકરોને કોઈ જાતનું શિક્ષણ નહીં। અંદરના પતરા, અંદર દિવાલોમાં પણ માટી આવી જશે, અંદર સાપલિયા બી આવી જાય એવું છે। બાળી પણ 2 વર્ષથી ખુલ્લી છે, બાળી પણ નથી સ્કૂલમાં। તડવી કનુભાઈ રાયજીભાઈ। ચામેઠા પ્રાથમિક શાળામાં છેલ્લા 1 વર્ષથી કોઈ શિક્ષક જ નથી ને અમારી એવી માંગ છે કે રેગ્યુલર શિક્ષક મળી જાય ને શાળા એટલી બધી જર્જરિત હાલતમાં છે છેલ્લા 5 વર્ષથી કે વહેલી તકે સ્કૂલ બની જાય, એ જ અમારી માંગ। તડવી નરેન્દ્રભાઈ વિનુભાઈ। એક શિક્ષક નહીં સાહેબ, અત્યારે ચાર્જમાં શિક્ષક અમે આવીએ છીએ। આમ તો જોઈએ તો અહીંયા 0 શિક્ષકની શાળા છે। એટલે હું મારી મૂળ શાળા દાજીપુરા પ્રાથમિક શાળા છે, ત્યાંથી હું અહીંયા કામગીરીમાં ગ્રુપ શાળામાંથી અહીંયા આવું છું। સાહેબ, જે પ્રમાણે આપણે કાયમી જે શિક્ષક હોય તો એ શિક્ષકને બધી રીતે કામ એ શિક્ષક અહીંયા વહીવટીથી માંડીને જે શાળાની સુવિધાઓ છે, આ છે તે છે માટે ગ્રાન્ટને બધો જે વપરાશ કરવાનો હોય છે એ કાયમી શિક્ષક હોય તો બધો થાય છે। અને ચાર્જમાં અમે જે શિક્ષક આવીએ છીએ એ શિક્ષકોને અહીંયા અમે ગયા વર્ષથી જે શિક્ષક પહેલાં રિટાયર થઈને ગયેલા છે ત્યારથી કોઈ નાણાકીય વ્યવહાર માટે અમોને 1 પૈસાની અહીંયા ગ્રાન્ટ પણ ફાળવેલ નથી। તો અમે તો બાળકોના ભવિષ્ય માટે શિક્ષણ કાર્ય કરવા માટે જ અહીંયા આવીએ છીએ। એ તો સાહેબ શું છે કે જો ટ્રેનિંગ હોય કે જે અમારી ટ્રેનિંગ હોય કે કંઈક કાર્ય માટે અમને જવાનું હોય છે તો અમારે ગ્રુપ શાળામાં અમારે જાણ કરવાની હોય છે, તો અમે એ પ્રમાણે અમે કામ જાણ કરી દઈએ છીએ। હા, તો પણ સાહેબ હવે ત્યાં ટ્રેનિંગ હોય અમારી, હમણાં જ અમારી ધોરણ 1-2ની ટ્રેનિંગ હતી, તો ત્યાંથી તાલુકામાંથી આ લોકોએ શિક્ષકોને કામગીરી આપવા માટેનું જણાવેલું હતું। હવે અમારે તો સાહેબ જે અમારી ટ્રેનિંગનો ત્યાંથી જ અમારા ગામ વાઇઝ શિક્ષક વાઇઝ નામ ફાળવેલું હોય તો ત્યાં ટ્રેનિંગમાં પણ અમારે હાજરી આપવી પડે છે। પટેલ અનિલભાઈ। 0વાળી જે શાળાઓ જે છે એ 2-3 પ્રકાર, એક તો નિવૃત્ત થવાથી, કાં તો અવસાન થવાથી અથવા અન્ય કોઈ કારણસર એ શિક્ષકની 0 શિક્ષકવાળી શાળાઓ છે એ તમામ જે
15 શાળાઓ છે એ સત્વરે અમે એ 0 શાળામાં પ્રથમ અગ્રિમતાના ધોરણે અમે નિમણૂક પત્ર આપવાના છીએ. નેક્સ્ટ 1 શિક્ષકવાળી શાળાઓ છે. તમામ શાળાઓ રાજ્ય સરકારે નિર્ધાર કર્યો છે કોઈપણ શાળાની અંદર ઓછામાં ઓછા 2 શિક્ષકો હોવા જોઈએ. એ રાજ્ય સરકારના નેમ સાથે અમે તમામ શાળાઓમાં 2 શિક્ષકો મૂકવાના છીએ. 157 શાળાઓ એવી છે કે જ્યાં 1 શિક્ષકવાળી શાળાઓ છે અને એ જે શાળાઓની અંદર પણ અમે અગ્રિમતાના ધોરણે નિમણૂક પત્ર આપવાના છીએ. 1 થી 5માં 1159 જગ્યાઓ છે, 6 થી 8માં 440 જગ્યાઓ છે. આ તમામ શાળાઓની 1 થી 5ને તો ઓલરેડી અમે 17 તારીખે નિમણૂક પત્ર આપવાના છે અને 6 થી 8ની નિમણૂક પ્રક્રિયા પણ રાજ્ય સરકાર દ્વારા હાલ ચાલી રહી છે.